હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આ ચેનલ ઉપર. આજ આપણે શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ઊંધિયું અને ચાપડી કેવી રીતે બનાવવા, ચાપડી એકદમ મસ્ત હાથમાં લઈએ ત્યાં જ ચોરાઈ જાય એવી કઈ રીતે કરવી, શાક ઘાટો રસો અને મસ્ત ગ્રેવી વાળું કેવી રીતે કરવું, આ બધું જ હું આજની રેસીપીમાં શીખવાડવાની છું. ગરમ ગરમ ઊંધિયું અને ચાપડી જો શિયાળામાં મળી જાય તો કેવી મજા આવે. ઊંધિયું ચાપડી લગભગ બધા જ ને પસંદ આવતું હોય છે. સાથે સલાડ, ગ્રીન વેજીટેબલ સલાડ અને મરચા તળેલા, લીલી ડુંગળી, આ બધું જ જો સાથે હોય અને પાપડ, છાશ, મસાલાવાળી ફૂલ પ્લેટ, તો આનાથી વિશેષ કોઈ જ ડીશ ના હોય. લગભગ બધા જનું મનપસંદ એવી આજ ડીશ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે શાક અને ચાપડી બનાવવાની શરૂઆત કરીએ. પહેલા મેં એક કુકરમાં મોટા 4 થી 5 ચમચા તેલ લીધા છે. ઊંધિયું બનાવવું હોય, ચાપડીમાં થોડોક રસો બીજા બધા જ શાક કરતાં વધારે રાખવાનો હોય, એટલા માટે તેલ થોડું આગળ પડતું લેવાનું છે, તો જ સારો ટેસ્ટ આવે. તેલ ગરમ થવા રાખી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે. આ રીતે આમાં મેં થોડી હિંગ નાખી છે અને પછી મેં થોડી વાર પછી ધીમો ગેસ કરી અને તેમાં આદુ, લસણ, મરચા, ડુંગળી અને ટમેટા, આ બધી જ ગ્રેવી મેં એક સાથે એક મિક્સર જારમાં ક્રશ કરી લીધી હતી અને બધી ગ્રેવી મેં સાથે જ એડ કરી દીધી છે. આજે વખતે મેં આદુ, લસણ, મરચાંની પેસ્ટ કોઈ અલગ નથી રાખેલી, શાકમાં જ નાખવું તું બધું એટલા માટે થઈને. તો બધું જ ધીમા ગેસે ફ્રાય સરસ મજાનું થાય છે. એમાં હવે આપણે બધા જ મસાલા કરી લઈએ છે, રૂટિન મસાલા કરવાના છે. તો આદુ, લસણ, મરચાંની પેસ્ટ તો આપણે જે ગ્રેવી કરેલી છે એમાં હતી જ, છતાં પણ મેં અત્યારે થોડી લસણવાળી ચટણી લીધી છે. લસણવાળી ચટણીને આ રીતે તેલમાં થોડી વાર ધીમા તાપમાં રહેવા દેશું એટલે જે આ ગાંઠા છે એના એ એકદમ છૂટા પડી જશે. થોડું ધાણા જીરું પાવડર લીધું છે 1 ચમચી અને 1 ચમચી લીધું છે લાલ મરચું પાવડર, 1 ચમચી લીધી છે ખાંડ, અથવા જો તમે સાકર વાપરતા હોય તો સાકર લેવાની છે. આ રીતે ધીમા ગેસે બધું જ રહેવા દીધું છે અને અડધી જ ચમચી, અત્યારે વધારે ગરમ મસાલો મેં નથી ખાતા એટલે નથી લીધો, અડધી જ ચમચી મેં એમાં તજ, લવિંગ અને બાદિયાનો જે ભૂકો કરેલો હોય છે, હું જે રાખું છું ઘરમાં, બધી જ રસોઈમાં હું આ જ ભૂકો નાખું છું, જે હું ઘરે મિક્સરમાં જ ક્રશ કરી લઉં છું, બહારનો કોઈ જ મસાલો નાખતી નથી. આ બધું મસાલો મિક્સ થઈ ગઈ અને એક રસ થઈ જાય પછી ગ્રેવી સરસ થઈ ગઈ છે. એટલે હવે એમાં જે કાંઈ ઘરની અંદર હાજર હોય અને તમને જે વેજીટેબલ ફાવતા હોય એ બધા જ મેં સરસ ઝીણા સુધારી લીધા છે. અને ગ્રેવી આપણે આદુ, લસણ, મરચાં, ડુંગળી, ટમેટાની તો એડ કરેલી જ છે, પણ છતાંય તમારે ઘાટો રસો કરવો હોય અને ટેસ્ટી રસો કરવો હોય તો એમાં મેં છેલ્લે છે નાખી 1 ચમચા જેટલી ઈ દાળ છે. બધી જ કરિયાણાની દુકાને આ દાળ તમને મળી રહે છે, કે જે મિક્સ દાળ આપો એમ કે એટલે આપણને દાળ આપે છે, એમાં બધી જ દાળ હોય છે, મસૂરની દાળ, અડદની દાળ, મગની દાળ, ચણાની દાળ, આ બધી જ દાળ હોય છે. એને મેં થોડી વાર પલાળી દીધી હતી અને એ મેં આમાં નાખી છે. છેલ્લે મેં કસૂરી મેથી નાખી છે. પણ દાળ જો પલળેલી હોય ને એટલે એ સીટી વાગશે ને એની સાથે દાળ ક્યારેય મોઢામાં નહીં આવે, પણ રસાનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. એટલે દાળ ક્યારેય સ્કીપ કરવાની નથી. તમે ક્યારેય પણ ચાપડી અને ઊંધિયું બનાવો તો દાળ ક્યારેય સ્કીપ ના કરતા, જરૂરથી એકવાર ટ્રાય કરજો. મિક્સ દાળ જો ઘરમાં દુકાનની હાજર ન હોય તો ઘરની અંદરથી 1 ચમચી ઓલી 1 ચમચી ઓલી એવી રીતે 3-4 દાળ મિક્સ કરી અને તમે ગરમ પાણીમાં પલાળી અને આની સાથે જ નાખી દેવાની છે. ત્યાર પછી કુકર બંધ કરી અને 4 થી 5 વિસલ મેં આ રીતે વગાડી લીધી છે. 4 થી 5 વિસલ વગાડી લીધી છે અને શાક મસ્ત મજાનું રસાવાળું થઈ ગયું છે. વધારે પડતું પાણી નથી રાખેલું
વેજીટેબલ જ વધારે દેખાય છે. અને કોથમીરથી ગાર્નિશિંગ કરી લીધું છે અને એક બાઉલમાં આપણે હવે આ શાકને કાઢી લેશું. વધારે રસો જો ભાવતો હોય તો વધારે રાખી શકાય, પણ હું તો રસો રાખું છું પણ વેજીટેબલનો ભાગ વધારે રાખું છું. શાકની ક્વોન્ટિટી વધારી દઉં પણ રસો વધારે ન રાખું, જેનાથી ચોરેલું ખાવાની બહુ મજા આવશે. હવે આ સાઈડ શાક ઠંડુ થોડું પડે એટલી વારમાં આપણે ચાપડીનો લોટ બાંધવાનો છે. ભાખરીનો લોટ ચાળી લીધો છે, એમાં થોડું જીરું, થોડા તલ, સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ લેવાનું છે. મોણ આપણે ભાખરીમાં કે એમ લેતા હોય એના કરતાં થોડું વધારે લેવાનું છે, જેથી ચાપડી ચોરવા સમયે મસ્ત મજાની એક જ વારમાં હાથમાં તમે દબાવો ત્યાં ચાપડી એકદમ સરસ તો થઈ જાય, પણ એનો ટેસ્ટ પણ સારો આવે. અને અત્યારે શિયાળાની સિઝનમાં થોડુંક આગળ પડતું તેલ હોય તો વાંધો ના આવે. આ રીતે થોડું થોડું પાણી નાખતા નાખતા મેં આ રીતે લોટ બાંધી લીધો છે. આપણે ભાખરીનો કે જેટલો રાખતા હોય એ રીતે થોડો કડક રાખવાનો છે. મૂણ વધારે હોય અને ચાપડીનો લોટ આ રીતે બાંધેલો હશે તો ચાપડી વાળતા જરા પણ વાર નહીં લાગે અને કોર પણ નહીં ફાટે. તો આ રીતે બધી ચાપડી વાળી લીધી છે અને ગરમ તેલ થાવા સાઈડમાં મેં રાખી દીધું હતું. તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને તેમાં ગોલ્ડન બ્રાઉન કલરની થાય એ રીતે આમ મેં ચાપડી બધી જ 4 ચાપડી કરી અને મેં બધી જ ચાપડી તળી લીધી છે. જુઓ કલર તમને દેખાય છે. આ રીતે કલર હોય તો ચાપડી બાળકો એકલી શાક વગરની પણ ચાપડી ખાઈ શકે છે, કારણ કે જેમ સફેદ ચાપડી રાખીએ તેમ તેના ટેસ્ટમાં ફેર પડી જાય છે. થોડી ગોલ્ડન બ્રાઉન કરવાની છે. સાઈડમાં થોડા પાપડ પણ મેં આ રીતે તળી લીધા છે. તમને જે પણ પાપડ ઘરમાં ફાવતા હોય એ તમે, અત્યારે ખીચીના પાપડની પણ સિઝન છે તો એ પાપડ પણ સારા લાગે છે. શિયાળો છે એટલે મેં તળી લીધા છે. જો ગરમીની સિઝન હોય તો શેકીએ તો પણ મજા જ આવે છે. અને મસ્ત મજાના મેં મરચાં તળી લીધા છે ગરમ તેલમાં. આ રીતે હું મરચાં તળી લઉં છું. ચાપડી શાક સાથે જો મરચાં તળેલા હોય તો વધારે મજા આવે. આ રીતે મેં મરચાં તળી લીધા છે. ધીમા ગેસ ઉપર એક જ સરખી ડિઝાઇનના મરચાં તળ્યા છે મેં. જુઓ જરા પણ ક્યાંય કાચા રહેવા દીધા નથી. એની ઉપર થોડું ધાણા જીરું પાવડર અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે. આ રીતે તમને દેખાય છે કેટલા સરસ લાગે છે મરચાં, જોતા જ ખાવાનું મન થઈ જાય એ રીતે. આની ઉપર જો ભાવતું હોય તો થોડી હિંગ પણ છાંટી શકાય, ખૂબ સરસ સુગંધ આવે છે. તો આપણે તેની બધી જ વસ્તુને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. એક બાઉલમાં મેં શાક લીધું છે, આ રીતે ચાપડી લીધી છે. ગ્રીન સલાડ મેં અત્યારે સુધાર્યું નથી, બાકી છે, એટલે હું આ રીતે મરચાં લઈ લઉં છું. સાઈડમાં થોડા પાપડ લઈ લીધા છે અને લીલી ડુંગળી પણ લઈ લેવાની છે. મૂળા જો સુધારવા હોય તો બપોર હોય તો મૂળા પણ સુધારી લેવાય, બહુ જ મજા આવે છે. ટમેટાની સિઝન પણ સરસ છે, ટમેટા પણ ખૂબ સારા આવે છે. ટમેટા તો આની સાથે મળી જાય, આના જેટલી સરસ કોઈ જ ડીશ નહીં. ચાપડી શાક તૈયાર છે આપણા. તો કેવા લાગ્યા તમને મારા ચાપડી અને શાકની રેસીપી? તમે કેવી રીતે બનાવો છો? મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.